ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝડપાયું કૂટણખાનું। બોટાદ ટાઉન પોલીસને મળેલ બાતમીના આધારે કરવામાં આવી હતી રેડ દરમિયાન અનૈતિક રીતે દેહ વેપાર કરતી 2 મહિલા સહિત 4 લોકો ઝડપાયા। પોલીસે બંને મહિલાઓને છોડાવી કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા। અનિલ રૂપાભાઈ પરમાર, મનસુખ ઉર્ફે મુન્નાભાઈ કટોડિયા, વિનોદ રામજીભાઈ તલસાણિયા, ઇમરાન હારૂનભાઈ ચુડેસરા હાલ પોલીસ કસ્ટડીમાં। જે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે આરોપીઓ છે તેમના દ્વારા અનૈતિક વ્યાપાર કરવા માટે ભોગ બનનાર મહિલાઓને ભાડાના મકાનમાં રાખી અને આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેવી હકીકત સામે આવી હતી। આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ આ જગ્યાએ જઈને રેડ કરતા કુલ 2 ભોગ બનનાર મહિલાઓને ત્યાંથી છુટકારો કરાવેલ છે તથા કુલ 4 આરોપીઓ છે તે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ જે 4 આરોપીઓ છે તે અનિલભાઈ રૂપાભાઈ પરમાર ડાકણિયા, મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ કુકડિયા જે મૂળ રંગપરના છે, વિનોદભાઈ રામજીભાઈ તલસાણિયા કે તેઓ કુંડડી ગામના છે અને ઇમરાનભાઈ હારૂનભાઈ ચુડેસરા તેઓ સાળંગપુર રોડ ખાતે બોટાદના રહેવાસી છે। આ 4 આરોપીઓને હાલ ધરપકડ કરી અને પોલીસ કસ્ટડીમાં છે।